બરો લોકેશન મને જોવા દો લોકેશન તો આજ વાવડો છે જવા દો આગળથી આમ ટર્ન મારવાનો એ બટી અમાવો આપણે ટીના ભાઈ નું ઘર કયું છે આર્યું પાકી ખબર છે આર્યું છે ને ઘર આર્યું છે બાઈક બતાવજો પછી બાઈક મિલ જોડો આવારા જુઓ આરી ભેંસ એક એ પુલી બેઠી જશે 9% લગભગ આપણે બોલાવીને પૂછી જો અરે પુલી આ વેચવાનું પોતી આ કહેતા હતા કેવું વેતર છે આ વેતર મારા અંદાજે પહેલી હતી છે બાવલન રાખે જોપરી ભેંસ સારી છે બહુ સારી છે સેંગલીન બેંગલીન બધી મેં તમે ભોડું જો કેવી છે ભાવ એ તું ચેન પૂછું તું આવડે ટીના ભાઈ શાંતિ લા શાંતિ વાળી તું કેવત રેક ને કે ફોન કરીને આવક નહીં તમને મેં ટવકો પાડ્યો પછી છોકરો એક હતો ને ચાનો હતો મેં પૂછ્યું કે ટીના પીનું ઘર કયું છે ટીના પીનું કરાવ્યો આપણે હરાઈ છે વેપારી પોતે છે ગરદણી બેન આ ગરદણી હરાઈ જો હોય ટીનો ભાઈ આ કયા ગામ ના છે એ આ તો વેપારી છે મેં બોલાયા છે કચ્છ બાજુ થી એવું છે હોય લાગતા નથી કે તો ચોક છે આ છોકરો આ શું લઈ જાય છે એટલે આ તો મોટા વેપારી છે ભલા માણા આ તો 2-3 લાખ ની બન્યા ભેહું રહી છે આપણે વાગડ બાજુ છે આ બાજુ તમારે ભેહું દૂધ તો કાઢે છે ને પછી પૈસાની વાત કરો પેલા પૈસાની વાતો કરો પછી બીજી વાત દૂધ જેનું હોય છે તો 8 લીટર છે ખબર છે ભેંસની ઓય નહીં કે 8 લીટર કાઢતી દોઈન પર લઈ જવાની ને એમ લઈ જવાનું કહો બરાબર ખાટલો બે ટાઈમ ને 3 ટાઈમ ને 4 ટાઈમ દૂધ આપે બરાબર બોલાવ ખાટલો લાવ લે એ આ ખાટલો લાવ દે અને મુસો કુટ ખાટલો લઈને બેહો પેલા અને તમે દોવો છો તેમ ટોપલે દોવો છો કે પાડું હાથે દોવો છો એમ દોવીમ બેમ દોવા લે બે સાઈડ દોવો છો તમે ઘરથી ના ના એક ને એક સાઈડ તમે તાર તેમ દોવીમ દો ને હા તો ખબર પડે ને આપણે આ મારી વિડિયો એ પુતરા પાછા કરો છે મારા વડે ચલો ગારો કર્યો કોણ છે મામા આર્યા લારે બેહલી વાયા છે મારા ટીના પીનો છોકરો ના ના મો એનો ભણો છે ઈ ભણો છે એમને શાંતિ પણ લેતો એ બેહો ટીના પી ચા બેહો હવે તો ફૂલી ઊભી એ વેચવાની છે હા બધી વેચવાની છે પૈસા હારા હાલે તો બધી આલી જેવી છે એવું છે એમ ને મને તો બેસ તમારી લગડી છો સોનાની મને પૈસા પાસ થઈ છે પાસ તો સીધે પણ કિંમત આલ છે તો ના રે એટલે કિંમત આલો ને શેઠ ખમતા છે શેઠ ને તો ભેહું મોટી મોટી 2-3 લાખ ની ભેહું લીધા છે પણ કાઈ એટલા વધારે તો સાનું કે ભાઈ તા મેલે ભાઈ તો કાયરી યા પણ કઈ ના ફૂલું છે એ એક એની જાત છે આપણે કેમ આસમ નથી હોય તો માણસ ને કે ફૂલું હોય આવે જાત આવે હા આવે જાત આવે તો જાતો તો બેહાની ઘણી આવે બની આવે ફૂલું આવે નવસારી આવે શાના વેપારી મામા ક્યાં આવા આયા કે ખબર તો પડતી નથી વેપારી તો શું કહો તમે બંગાળના વેપારી બહેને શું ખબર પડે એવું શાંતિ રાખીને પૈસા લઈશ અમે લઈશ આપી હું શું કહું છું તો રેવા જે વેકે રેડી કેસે કલો એમ કરીને વેકત કરવા જી આપણ કિંમત લાવે પૈસા ને દલાલો ખાઈને છૂટો આપણે દાતો સાનું કરતા સોનાની લગડી છે આ ત્યાં સન્મો લઈશ ને તમે યાદ કરશો એ મને મદદ કેવી ઠપકારી દીધી છે એક બે માં આવે હવે માણસનું છે ને કેવું છે આપણે 18% આવે તમે મિલિંદા હતા હેડ દી હું શું કહું છું તું તમે આ ભેંસ દો પેલી પછી કેતા ને પછી ચેડે રાડે આવે દો જોઈ લો વિકાજી જોઈ લો જો તમારે છેડ પાડી છેડ તારી પાડી ગયો 4 આસોડે દૂધ કીધું પ્રમાણે દૂધ ને હોય દૂધ ની તો હું ભાઈ ધરી આલો પીઠવાળો માણસ છે હું તમને એમને લઈને આવું મોંથી ભેહું એટલે ને લઈ છે એટલે આપણે એટલે છેટે થોડાક પાછા મેલવા આવા હા ના ના ભાડું હું આવીશ તમારે ભેહમાં કોઈ ખામી આકડી દો એટલે પણ તમે કોપરું તમે તાર મારે કઈ લઈ જાશો એ કલા ભાઈ કોપરું તમે તાર કઈ ભેહમાં મિસ્ટેક આવે ને ભેહ પાછી મિલી જાવ ભાડું હું આલીશ બસ અરે ભાડું મોકુરો ને તો પછી એમ ચા કાય આપણે કઈ ચોરી નો ધંધો કરવો છે મારે તો કાયમી વેપારી ને ભેહો લાવવાની હું એને ખોટવાળી પહેરાવ મારે ધંધો ઠપ થઈ જાય રેડી વાત છે તમારે હે હા ઉભો બાળો એને બચ્ચું કેવું છે આ રહ્યો દો બચ્ચું આ રહ્યો હો નાનું છે પાડી છે ને પાડી પાડી હા પાડી બચ્ચું નાનું છે હે બચ્ચું નાનું તમને લાગે છે એટલે આપણ 10 દાડાનું છે તાર આવડું તો હોય કે નહીં 10 દાડામાં તો આડ તમે જો કેવું છે નાનું બચ્ચું એટલે એને આ દો કોલગેટ કહાઈ છે આ દો તમે આ એના દસ છે દો તમે એમને એમ નથી કાઈ એમ તો પેપર રાજી દી બકરી ઉડી રાખતા કરાવે ડેલી ઉઠીને પોતી ચાય ને મોઢામાં દાંતા નથી લાગતા ને એને બ્રશ કરાવે છે પકડીને રેડ આ એની ઓલા છે તમે અત્યારનું હાડ જો કેવું છે તો તેને ખાટલામાં વગાડતા હશે ને તેને ના આનો સ્પેશિયલ સોફો આવે છે સોફો આવે ને મોટો અસલ મસ્ત ગાદી વાળો છે તો હું શું કહું હા તમને તમને મો સમજી નારીશ દલાલી ત્યાં વેસાયેલ દો હારા ભાવમાં રેડી એટલે તમારે લેવાની ગણતરી શું એટલે પણ ત્યાં આપણે 8 લીટર કીધું છે એને તો 2 લીટર દૂધ છે
એ તો મને ખબર છે બેલ્ટ દૂધી તો આંસળમાં દેખાય રહ્યું. તો શું કરશે હવે? ઓલો તારો પાછો લઈને આવશે. તમારે ગણતરી ચલાવતી સારવાની મને કહો. મારે તો 1.5 લાખ લેવા છે. કેટલા? 1.5 લાખ. 1.5 લાખ તમારે બધું નહીં હાલે. તો હે તમને લાખ રૂપિયા લાવું, લાખ ઉપર આવે એટલે મને હાલ દુરા. અને એમાં પાછા લાખ તમે બોલાવું ને એમાં મને તમારે 10,000 રૂપિયા દેવા પડે. આપણે તો લાખ લાવે ને એમાં 10 તું લે તો બસ મારે શું વધશે? અને ઉપર લાખ ઉપર હું ગમે એટલા લઉં, 2 લાખ લઉં કે 1.5 લાખ લઉં. તો કાં તો એક કામ કરી, હા કાં તો તારે 10,000 રૂપિયા લઈને છૂટો થાય. નકે પછી કે ભાઈ દલાલી સમજી ના દઉં તને રાજી કરી. મારી લે ભેંકો ને લીધે આરે વેપારી બેટો કચ્છમાંથી આવવાનો નથી. આ તો કચ્છથી ઓલી બાજુ 200 કિલોમીટર છે. ભેંમાં બેલ્ટ દૂધનો કોઈ પૈસા હાલે? આ તો હું બહારનો વેપારી થઈને બેટો લઈને પાછો આવવાનો નથી. તમને હું લાખ ઉપર દે આવે તારા લાખમાં તમારે 10,000 રૂપિયા મને દેવા પડે. એમાં કઈ નહીં હાલ ઉપર આવે દે લીધી આવે ઉપર તો સમજ છે મેલ લઈને ચીડ ભાઈ એનો પૂરા પણ ખબર પડી જાય. ભેંની મેં પોતાને ચર્ચા કરી રેડી. એ ભેંહિરા ગરદણી કે છે 1.5 લાખ રૂપિયા ભેંના લેવાના. તો કીધું 1.5 લાખ તો તમને લે 5-10,000 રૂપિયા હું તમને ઓછા લાવીશ. બોલો 60,000 મહેના આવે એમ છે. કેટલા? 60,000. 60,000 માં ના આવે. ભલા મને તારી તો દેના કોઈ 60,000 માં ભૂગરાની જોડ લેવાના તો તારી 2-3-5-5 હજારની જોડ છે ને 60,000 નો ભેહું આવે. મહેમાં એટલું લાગતું નહીં. બોલાવાડો તો કરજણ તો બોલાઈ ગયા એટલે જા ટીના ભાઈ. હા આવો રાડો. શું કર્યું તમે? આમ કાવતા તમે આમ કાવતા છોકરા બહાર તમારો કરી દેખાડ્યો તો ભાઈએ. હોશિયાર મારે બહુ હોશિયાર છે છોકરો, ટેલેન્ટેડ. કેટલું ટેલેન્ટ છે આમાં. આ બેહો બેહો. બદામ ખાય છે કાયમ. આ બદામ ખાય પિસ્તા ખાય પણ મને તો કરી દેખાડ્યો. કાયમ બદામ પિસ્તા ખવડાવો છે. હા શું કર્યો કોડ શું કિંમત નક્કી કરી તમે પેલા ભાઈ? હવે કો તાર તમારી બહેન પૈસા ઉઠા લેવાના કરદણી તો તમારે કેટલા હાલવાની ગણતરી? બાવલું તમે કીધું પ્રમાણે બાવલું નથી. તમારે લેવાની ગણતરી કોપી તો તમારે લેવાની ગણતરી કહી જો ભાઈ ને. મારે તો છે ને છેલ્લી 1-10 ની ગણતરી છે. હા હા પી હા અને થો રવાના. આપણે એટલા માલવાની સાથી નથી. હા બોલો શું કરો કહો હડો. એનાથી વધારે તો આવે એમ નહીં. ભેં ના આવે. હા ભેં ઘણી લીધી પણ પોતાની ભેં થઈ પ્રમાણે પૈસા ઘણા આવે. તમને એક મોકો આમાં વાત તમારે 1,15,000 માં સેટ કરવું છે. બોલો થઈ ગયો ફાઈન. આ કે ના પછી હું આમ રગજગ ના કરું કારણ કે મારે બે સામે બીજી પહેલું લેવા જવાની. એ વેપારી આવીને બેઠા તમારા દેવા. આ રોડ કરે લાખ રેડી 1,15,000 કરાવો રેડી. દોડા મૂકી જો બનવાની જેવું આવડા આપણે આપ્યો કિના ભાઈ વાત કહો. બોલો તમારે પહેનો હું 100,000 કરાવી રેડી. તમે જેવું છે જેટલા બેટલા આવે એટલા બધા મારા રેડી. એવું બેવું કઈ નહીં. તમને પહેલા કીધું કે લાખ ઉપર 50 પૈસા નહીં આલું હું તો રહેવા જો. 1-10 તો ઓલે કીધા છે તાર જીયા. હા 1-2 મારા બડો નથી આલે મેં શીખણો છે મારે. કઈ નહીં રહેવા જો. મારે એમાં પાછું કેવું છે ખબર? બકરી એમ નથી મારે એમાં ભાડું આલવું પડે છે. એટલે આ તમારે 1-10 તને આપણે તો મારાથી ડાલો મિલવાનું છે. પેલા કંથી થોડાક લીધી ચાના કન ઈ તો મને કઈ નહીં આલે. મારાથી ડાલો મિલવાનું. ડાલા વાળા 5,000 રૂપિયા છે. કલિયા હા તમને 95,000 તમારે મોબાઈલ રેડી. 5,000 રૂપિયા તમે મિલાલ લો. ના કશું નહીં આલું હું તો ચલા આલશો કીધું લાખ પૂરા ઉપર દે લે તારા. લાખ રૂપિયા? હા લાખ હાલ દોડો તો લાખ મારા ઉપર વધાઈ તારા. તો લાખ તો આલે હું શું વધાઈ કશો વાતો નહીં એમ કરો દોડો. આરે લ્યો હું શું કહું છું આપણે ડાલુ બોલાવી છે હવે. ડાલો ભાવ તો કહો શું ડાલો બોલાવો. ભાવ તો કીધા ને 1,15,000 છે. એમાં રૂપિયા રહેવું છે ને ડાલુ બોલાવી ગયો. શાંતિ છે? ઓ કેમ છો? આ તો દલાલ નથી ક્યાં હોવા શાંતિ ભૈયા. હારો હારો વેપારી ક્યાંથી નીકળ્યા? હોવા પોતી વેપારી છે. એમ સોદો થઈ ગયો. હા યાર ભેનો સદો થઈ ગયો 1 લાખ ને કેટલા કર્યો? 1,15,000 માં સદો કર્યો ને. પણ આ વેપારી હતી. હોવા વેપારી પાકું. તમે પહેરી હારી પહેરા છે. પહેરા તો મેરા છે. હારી હારી રાખ કેટલા રાખ? મારી કિંમત તો એને ખૂબ કરી હતી પણ આ તો પણ દુઆ નથી હાલતી. 2 મહિનામાં દુઆ હાલે છે તો પછી તો 2500 રાલિયા લઈને દોવી પડે. હે 2500 રાલિયા લઈને દોવી પડે કે તો દુઆ નથી. મારે પાસે સારી ઉભી એના કરતા એટલે પણ મેં તો મારો સોદો કર્યો બરો. આ તો બાનો નથી હાલ્યું. ના બાનો તો નહીં હાલ્યો. કાયમ વખો પાડે છે કે તો દુઆ જ નથી હાલતી. કેમ તમારું કહેવાય કેટલા રાશિ 1.15 માં આના કરતા મારે 3 ગણા હારી મન બોલ્યો 10 દાડાનું પાડું તો પાડું તો 10 દાડાનું પાડું તો નથી. 10 દાડા તો પાડું મરી ગયું છે આમ તો વહેલું. એટલે 10 દાડાનું પાડું એવડું હોય તમે? આ તો 2 વર્ષનું પાડું છે. મારા બેટા હમણાં 36 હા
આને પાડું મરી ગયું છે તેમાં દવા નથી ચાલતી અમે ટેમો કરવા આવ્યા તો તમારે બીજી કોઈ ભેંસ હવે ભેંસ તો આખી અમારે ઘણી ઉભી રહી 10 ભેંસ ઉભી રહી લે એ હું શું કહું ભળ હા મામા લે બે આયા છે આ તો આપણે ખેલ બગડાવશે આખો હમણે તો એના તરફ ખબર ના પડે આડો ના ઉભા રહે ચક અને સકને કોઈ જતું નહીં હમણાં બધા સોદો બગાડી મિલશે તો હારું લેતા વેપારી અમે હોય અમારું ત્યાં ઉભું છે હારું લે. જોયું આવજો સારું તમે કીધું તમારો આભાર હા રોડ કાં તો 1 લાખ મને પછી આવર હું દલાલી તાર હવે મારું બેટી ભેં રખાય એમ નહીં ચમ તમારા સમાચાર ખોટા મળ્યા શું આમ કહો તો તમે આમ કહો આ શું કહો? ભેંસ હવે આપણે રાખવી જોઈએ ભેંસ આગળ કીધી. એટલે ના ના એ તમે આયા હતા એને તમને શું કીધું એટલે અહીંયા હાવ પાડોશી કીધું પછી આપણે શું કરવાનું કહો? પાડોશી તમને ખબર ન હોય એને આ માટી છે એને એટલે આપણે આંટી હોય હાવ આમ તો ના હોય તો પછી બોલતા નથી બોલતા મારે એક બીજા હમા તકે ને તો એ લાકડી આવેલા છે એવો વિરોધ છે એને તો એનું નામ બનાય આપણે બોલ લઈ જાવી છે ને તમારે છે પૈસા ભરીને ડાયરેક્ટ લાલમ ભરાવી છે આપણે દો ફરી ટાણું થઈ ગયું આપણે છે ભેંસ બીજી દોષ આ ભેંસ આપણે લેવાની થાતી જ નહીં ત્યાં પણ તમે આવી ભેંસ તમને ન મળે હો ના પાડી જો કરતો આ નવ સાંજે આવી ભેંસ ન મળે ફૂલી તો મને આપણે ભેંસ દોતી જ નહીં નહીં શેઠ સાહેબ ના તમે પીના પીના પાડજો તમે ઉભા રહો કે ભેંસ આપણે મેળન થયા તો એને કહું ગરદન કરી વ્યાપારી બીજો આવે દેખાડે પીના ભાઈ બોલો આપણે મારે પણ ભેંસમાં મેળન થયા આવે એમ તમે શું છો હવે તમારે આયા હતા ને બે જણા એટલે આપણે બે ત્રણ ભેગા હા અમારે વિરોધી જા ઓ હાવ ખોટા આપણા વેપારીના મગજમાં ઘૂસું ઘુસાડી નાખે તો વેપારી મારો એકનો બે થાતો જ નથી કે મારે પહેલી છે યારી જો તમારે તો દલાલી દોતવી હોય તો કરો તમારા ઉપર છે મારે તો બે મકા મળે છે એમાં કા મળે આમાં કાઈ મળે મારે તો ફાયદો છે પણ હવે મને તો એકનો બે નથી થાતો 15 મળતા હતા કોઈ પણ હવે એકનો બે થાતો નથી ઓલા આયા હતા શું ભરાઈ ગયા છે ને કે આ મારે ભેંસ હોય જ નહીં વાત કઈ કરે છે સારું તો હળો તો મારે બેટું આજ તો મારા બેટા ઓલા બે એવા દાંત કાઢતા આયા હતા ફૂલો કાઢતા કાઢતા મારું તો આજ મગજ ફેરવી નાખ્યું કલાક તો મેં બોલા ભૂડો કૂચ્યો છે ભેહારો કરીને 15,000 નું મને નુકસાન આલી જા ને 15,000 માં તો મારે એમ કે ઘરથી બધું કામ કરાવવાનો હતો ટાઈસન બાઈસન બધું મેં તો કડીને ફોન કર્યા આપડા માલ લાવી ગયો હાથે આ તો એને વાતાડો હમણે મારે 15,000 નું મારે નુકસાન કરાયું આ તો મારે શું કામ થાય એમ હતું શીખે ત્યાંથી બે ની વાત તો એને ગમી આકળી અને ઓલે ફેન્સી તારનો વાડ આવે ને ચારો કર વેટીને માર થોડા જેવા છે ભમ 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 માવા છે કાંઈના કાટમાં આવા જોડો આ તો મારો આખો મારે બધા દાડા બગાડે હું બોલ્યો યાર તો મારો મગજ તો કામ કરતો નથી આ મગજ ભેંસ ભમરાળી છે શિખર ચિયા સકન માં આવી છે વેસાતી જ નથી ને ગતું એ આ બાપડો વેપારી મથી જો એને કઈ ના પાડ્યો ને અમી ના પાડ્યો પછી જ ખરાબ છે ચડો સાર તો લાખું કાકા આવે રાખ્યો હવે હવે બરોબર લાગ્યો આપણે ભેંસ બતાવી જાય આપણે ખર્ચ આપણે વેસવાની છે ઓય એ સ્વાદ ઉલડી આપણે બે લો કી ના હતા કેટલા એ આવે રાખ હા વા જવા જતો ઉભો રાખે બાઈક એ ઉભા રહેજો તો અમે ઉભો રાખવાના બરોબર શું છે તો શું કર્યું બસ સોદો કર્યો ફોલો કર્યો ના પાડી જાય ના પાડી ઓય તો હા, રેડી વાંધો તો થાય વાંધો પણ તમે શીખે શું કઈ જતા ખબર ના પડી એમાં વાતમાં એ તમે આ વેપારી સમજાય કીધું નહીં એની તો હે અમાર પે હારી છે પાછી હેડો તો દોઈ આવો બધી બે ના ના ઈ ભેંસ નથી તો આવી. તમે હમણાં મારી વાત પે હારી છે પાછી પહેહારી આપણે આના કરતા ભેંસુડાની લકડી પીસ દેખાડો એટલે આપણે દોવામાં શું થાય કે નહીં દોઈ આવો એટલે પણ એટલે મને ખબર ના હોય ભલા હું આ એક ગામ લે હું 10 ગામમાં ભેંસનો વેપારી છું મને ચિયા ખોણે ચી ભેંસ ઊભી છે ચિયા ખોણે ચી ઠાલું લોટો ઊભો છે ચી ભરેલ લોટો ઊભો છે પણ મને ખબર હોય પણ અમાર તો સાદી ની ભેંસ છે ભાઈ સાદી જેવી છે આપ્યો એટલે આપણે દોઈ આવો ના ના પણ એના કરતા તમને એક નંબર ભેંસ દેખાડો પણ આ દોઈને પાસે બીજું જોવા દો આ તમે જાતી લઈને આયા હતા હા. તમને ભેંસમાં તો છે અને ભેંસ તમારે મોદી ખાડો ના કરતો તમને એની ઉપર વિશ્વાસ કે મારા ઉપર વિશ્વાસ છે કો પણ ભેંસ છે કે દેખાડી દુનિયામાં તમે એમને મોર્યા હતા ને આમ તો ચા મોર્યા હતા તો શું પણ ઈ તો લીધીને હમણાં દોયો તો આ તો 5 લીટર વાળી હતી. બેચેથી મુરત ઈ તો આની ભેંસ દોતા હડ ચીરા ભેંસ તો થાય તમારી વાત અને અમને પાછા આવશો તમને ભાડાને લે આલે કે ભેંસ પાછી મિલી ના છે મારા ભેગા તમે હેડો ના ના પે તમે હારી એકને છે આવડે ખબર પડે તો ભેંસ દેખાડો બે અમારા આજ તેમાં દગો નથી કરતા અમે ના, ના, મને બધી નવસારી ભેંસ દેખાડો ના પાસ થાય તો મોસો નો દોરો કાઢી નાખો તમે બાઈક આકો હવે ને તે મોસો ફૂટેરી છે દલાલ હારો આપણા દલાલ ના મળે હવે આવો, ક્યાંથી લેવા ઉભા રહે લેવડાવા ઉભા રહે ઘડી ઘડી ખોટું ના બોલે હેડો ના થાવા તમારે તમે પસ્તાજો પણ મુંગીના ભેંસ દેખાડો એક સારી છે મારા બેટા તો હેડ્યા બરા કપ્પા પોલા દલાલી સુધવા જતા ને ઈ પૈસા હારું એને કાકાવાની સાથે આપણા શું ભાડે આપણે તો ઓય સોદો નાખ થવાનો આપણો નથી થતો પણ ઓલો દલાલી છે ખુદવાળા છે અને પૈસા ખાઈ મળી જાવું છે આમાં 20,000 રૂપિયા મળે જો આપણે રે આવે અને ઓલો બાપડે એને સોદો ના થવા આપણે તો નો ગ્રાહક આવશે આ ને બીધો હા બીજો પણ આપણે ઓયની બહેન નહીં વિશ્વાસ વિશ્વાસ નહીં જીવ ઓય